રાજકોટના ગોંડલ ખાતે રોયલ ગ્રુપના નવા વર્ષે નવો વિચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી। નવા વર્ષ 2015ની શરૂઆત લોકો કોઈને કોઈ રીતે કરતા હોય છે, પરંતુ ગોંડલના 12 થી 17 વર્ષની વયના નવલોહિયા યુવાનોએ એક અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી, જેમાં આ યુવાનોએ પોતાને મળતી આખા વર્ષની પોકેટ મનીમાંથી બચત કરી જે રકમ ભેગી થઈ છે તે રકમનો સદુપયોગ કર્યો હતો, જેમાં તેઓએ શાળાના 5 તથા 375 જેટલા વિદ્યાર્થીઓને ગુંદી ગાંઠિયા અને ચણાનું શાક જમાડી વર્ષ 2015ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી। આ રોયલ ગ્રુપે જે નાની ઉંમરમાં પોતાની સાચી વિચારસરણી અમલમાં મૂકી એમ સમાજમાં ઘણા બધા લોકો કંઈક ને કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે, પરંતુ આ રોયલ ગ્રુપના યુવાનોએ જે કાર્ય કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને બીજા યુવાનોને પ્રેરણાદાયક છે। રોયલ ગ્રુપના અભિ સાટોડિયા, અક્ષર ગજેરા, મિલન ઠુમ્મર, દિનેશ લૂટાણી, ઋષિ સાવલિયા, આશુતોષ રૈયાણી અને રાજ પાનસુરિયાએ સહિત તમામ મિત્રોએ રીતે ભોજન પીરસ્યું હતું। આ યુવાનોમાં કાર્યને જોઈ શાળાના આચાર્ય અશોકભાઈ સેકડા તથા સમગ્ર સ્ટાફ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આજે અમારી શાળા નંબર 5 અને 5 ગોંડલમાં રોયલ ગ્રુપ દ્વારા કે જેઓની ઉંમર છે 15 થી 17 વર્ષ, એમની ખીચા ખર્ચીમાંથી પૈસા બચાવી અને આજે વર્ષ 2015ના પ્રથમ દિવસે એક શુભ કાર્ય કરેલ છે કે આ બાળકોને 375 જેટલા વિદ્યાર્થીઓને ગુંદી ગાંઠિયા અને શાકનું ભોજન કરી અને આ નવા વર્ષની ઉજવણી કરેલ છે। ખરેખર એ સરાહનીય છે અને આવા અનેક જરૂરિયાતમંદ અને આવા નવા વર્ષની આપણે વિવિધ બીજી રીતે ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ જો આવું સારું કામ પોઝિટિવ અભિગમ સાથે આ યુવાનોની દિશા જોઈ અને બીજાને પર પ્રેરણા મળે એવું છે। આજના સમયમાં યુવા શક્તિ અને ભારત એ યુવાનોનો દેશ છે। જો આવા 15 થી 17 વર્ષની ઉંમરના યુવાનો પોતાની દિશા બદલાવી અને ટેકનોલોજીના યુગમાં આવી દાન પુણ્ય અને સારા અને શુભ હેતુ માટે પોતાની શક્તિ વાપરે તો ભારત ખરેખર એક વિકસિત અને ખૂબ જ ભારતનું ભવિષ્ય ઉજળું બને એમ છે। તો આ તકે અમારી શાળા સમગ્ર પરિવાર રોયલ ગ્રુપના તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે। આજના શુભ દિવસ પર જ્યારે આ 375 જેટલા બાળકોને રોયલ ગ્રુપના મિત્રોએ તમામ મિત્રોને જ્યારે આ બટુક ભોજન જમાડવાનું નક્કી કરેલ છે, અમારા પોકેટ મનીમાંથી અમારા પરિવારના, અમારા મા બાપના સંસ્કાર પ્રમાણે અને ભારતની પરંપરાને જાળવી રાખવા માટે અમારા ખીચાના પોકેટ મનીમાંથી અમુક વર્ષના અંતે પૈસા જમા કરીને રોયલ ગ્રુપના તમામ મિત્રોએ 375 જેટલા બાળકોને બટુક ભોજન કરાવવાનું નક્કી કરેલ હતું। તે પ્રમાણે ગુંદી ગાંઠિયા અને ચણાનું શાક આજે તેના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ સેકડાનો સંપર્ક કરીને અને જરૂરિયાતમંદ બાળકોને જ્યારે અમે બટુક ભોજન જમાડવાનું નક્કી કર્યું છે, તે બદલ અમે સૌ આજે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારી જેવા કેટલાયને અમે આ કાર્યમાં સહકાર માગવા માટે પ્રાર્થના કરીએ છીએ। આ કાર્ય શુભ બને તે ભગવાનના ચરણમાં પ્રાર્થના। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।